નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। તો મિત્રો પીએમ કિસાનના 23મા હપ્તાને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે કે આ દિવસે ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થશે અને 9 કરોડ ખેડૂતોને મળશે હપ્તો। અને મિત્રો નવી યાદી જાહેર થઈ ગઈ છે, તો તે નવીન લાભાર્થીની યાદી તમે તમારા મોબાઈલમાંથી કેવી રીતે ચેક કરી શકશો તેની પણ આપણે વાત કરવાના છીએ। અને મિત્રો આગળના હપ્તા રોકાઈ ગયા હોય કે ના પડ્યા હોય તો તેના માટે શું કરવું તેની પણ આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। હવે મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો અત્યારે 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે હપ્તો જાહેર થતાં પહેલાં ઘણા ખેડૂતોના મનમાં ડર છે કે ક્યાંક તેમનું નામ લાભાર્થીની યાદીમાંથી કાઢી તો નહીં નાખવામાં આવે ને। તો મિત્રો 23મા હપ્તાના વિતરણ પહેલાં લાભાર્થીની યાદીમાંથી ઘણા બધા ખેડૂતોના નામ રદ કરવામાં આવે છે। તેના પાછળ કારણ શું છે તેની વાત કરીએ તો કેન્દ્ર સરકાર સમયાંતરે ડેટા ફિલ્ટર કરે છે, જેમાં ઈ-કેવાયસી ન કરાવ્યું હોય અને નિયમોનું પાલન ના કર્યું હોય તેવા નામો યાદીમાંથી દૂર કરવામાં આવે છે। તો મિત્રો ઈ-કેવાયસી ન કરાવ્યું હોય અને અન્ય બીજા નિયમોનું પાલન ના કર્યું હોય તેવા નામો દૂર કરવામાં આવે છે। જો તમે પણ આ યોજનાનો લાભ લો છો તો 23મો હપ્તો મેળવવા માટે તમારી સ્થિતિ તપાસવી ખૂબ જ જરૂરી છે। તો મિત્રો તમે પણ તમારી સ્થિતિ કેવી રીતે ચેક કરશો તેની આપણે આગળ વાત કરીશું, તો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે સ્થિતિ તપાસવી કેમ અનિવાર્ય છે। તો મિત્રો તમારું સ્ટેટસ કેમ ચેક કરવું જરૂરી છે તેની વાત કરીએ તો મિત્રો તમારી નવીનતમ સ્થિતિ તપાસવી તમને માત્ર આગામી હપ્તાની જ નહીં પરંતુ નીચે મુજબ મહત્ત્વની જાણકારી પણ મળી રહેશે। એટલે કે મિત્રો ઘણી બધી માહિતી તમને સ્ટેટસ ચેક કરવાથી મળી રહેશે। તો મિત્રો સ્ટેટસ ચેક કરવું ખૂબ જ અગત્યનું કેમ છે, તો તમને અત્યાર સુધી કેટલા હપ્તા મળ્યા તેની પણ જાણકારી મળી રહેશે અને મિત્રો તમારું ઈ-કેવાયસી પૂર્ણ છે કે નહીં તે પણ જાણકારી મળી રહેશે અને મિત્રો બેંક ખાતા સાથે આધાર લિંક છે કે નહીં તે પણ જાણકારી મળી રહેશે અને મિત્રો તમારી જમીનના રેકોર્ડ અપડેટ છે કે નહીં તે પણ તમે ચેક કરી શકો છો। અને જો આમાંથી એક પણ વિગત તમારું નો હશે તો તમારો 23મો હપ્તો અટકી શકે છે। હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં, એટલે કે સ્ટેટસ કઈ રીતે ચેક કરવું। તો મિત્રો તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં તે જાણવા માટે તમારે કોઈ કચેરીમાં જવાનું જરૂર નથી। તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી ચેક કરી શકો છો કે તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં। તો મિત્રો સ્ટેટસ ચેક કરવા સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ એટલે કે pmkisan.gov.in પર જાઓ। ત્યારબાદ હોમ પેજ પર જમણી બાજુ ફાર્મર કોર્નર સેક્શનમાં નાવ વેર સ્ટેટસનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો। તેના પર ક્લિક કર્યા બાદ હવે જે પેજ ખુલે તેમાં તમારો રજિસ્ટ્રેશન નંબર અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરો। કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ ગેટ ઓટીપી પર ક્લિક કરવાથી તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તે દાખલ કરીને સબમિટ પર ક્લિક કરો અને મિત્રો સબમિટ પર ક્લિક કર્યા બાદ તમારું સ્ટેટસ દેખાશે। તેમાં સ્ટેટસમાં તમે ચેક કરી શકો છો કે તમને 23મો હપ્તો મળશે કે નહીં। જો કોઈ ભૂલ હશે તો તમને 23મો હપ્તો મળશે નહીં। તો મિત્રો તમારી બધી જ માહિતી એટલે કે બધી જ વિગતો સાચી હશે તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, તમને તમારો 23મો હપ્તો સમયસર મળી જશે। હવે મિત્રો વાત કરીએ કે સરકારે 13 માર્ચના રોજ 22મો હપ્તો જાહેર કર્યો હતો, જેમાં 9.32 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18,640 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ હતી। હવે મિત્રો અગત્યના મુદ્દાની વાત કરીએ તો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। તો મિત્રો કૃષિ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે સરકાર દર 4 મહિને હપ્તો જાહેર કરે છે। પાછલા વર્ષોના ટ્રેન્ડ મુજબ 23મો હપ્તો જૂનથી ઓગસ્ટ મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। તો મિત્રો સરકાર દ્વારા કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ પાછલા વર્ષોના ટ્રેન્ડ મુજબ 23મો હપ્તો જૂનથી ઓગસ્ટ મહિનાના વચ્ચે આવી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે। તો મિત્રો હવે વાત કરીએ કે જો તમે હજુ સુધી ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તો નજીકના સીએસસી સેન્ટર અથવા પીએમ કિસાન પોર્ટલ પર જઈને જલ્દીથી જલ્દી પૂર્ણ કરી લો। જો તમારી બધી જ વિગતો અપ ટુ ડેટ હશે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારો હપ્તો તમારા ખાતામાં સમયસર મળી જશે। અને મિત્રો લાભાર્થીની યાદીમાંથી નામ દૂર થવાનું મુખ્ય કારણ અધૂરું કેવાયસી અથવા બેંક ખાતામાં આધાર લિંક ન હોવું તે જ હોઈ શકે છે। તો મિત્રો આ બંને કામ પૂર્ણ કરવા ખૂબ જ અગત્યના છે। જો તમારે આ બંનેમાંથી એક પણ કામ અધૂરું હશે તો તમારો હપ્તો અટકી શકે છે। તો જલ્દીથી જલ્દી તમે આ બંને કામ પૂર્ણ કરી લો અને હપ્તાનો લાભ મેળવી લો। તો મિત્રો આપણે વિડીયોમાં વાત કરી કે પીએમ કિસાન યોજના હેઠળ 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે અને આગળના હપ્તા રોકાઈ ગયા હોય તો તેના માટે શું કરવું તે આપણે વિડીયોની અંદર વાત કરી।
તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.